સુરતમાં પાલ કિંગસ્ટન સોસાયટી દ્વારા 2 દિવસ માટે ક્રિકેટનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા. સુરતમાં એમ તો અવારનવાર કાર્યક્રમોનું આયોજન થતા હોય છે અને લોકો કાર્યક્રમના ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. કાર્યક્રમ હોય, ક્રિકેટ હોય કે લોક ડાયરો હોય, લોકો એક સાથે ભેગા થઈને ભાગ લેતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક વખત ક્રિકેટનું આયોજન કરાયું હતું. સુરતમાં પાલ કિંગસ્ટન સોસાયટી દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટમાં 16 ટીમો જોડાયા છે. એક ટીમમાં લગભગ 8 થી 9 ખેલાડીઓ છે. 2 દિવસનું આયોજન કરાયું છે. ક્રિકેટમાં બાળકોથી લઈને વડીલો જોડાયા હતા. કિંગસ્ટન સોસાયટીના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે આ ક્રિકેટ લોકોને એકબીજા સાથે જોડવા અને સોસાયટીના ભાઈચારા જળવાઈ રહે તે માટે ક્રિકેટનું આયોજન કર્યું હતું. વધુમાં કિંગસ્ટન સોસાયટીના પ્રેસિડેન્ટે શું કહ્યું સાંભળો. હું નિશિત અગ્રવાલ કિંગસ્ટન સોસાયટીનો પ્રેસિડેન્ટ છું. અમે ગયા વર્ષે જ એક નક્કી કર્યું હતું કે સોસાયટીનો ભાઈચારો જળવાઈ રહે એના માટે એક ટુર્નામેન્ટનું આયોજન કરીએ. એમાં અમને ખૂબ સફળતા મળી ને એના માટે આ વર્ષે અમે એના કરતાં બી મોટા લેવલે એક આયોજન કર્યું છે ને ખૂબ સફળતાથી આયોજન પૂરું થશે એવી અમને આશા છે. અમારા ત્યાં ટોટલ 16 ટીમો છે. દરેક ટીમમાં 8 થી 9 ખેલાડીઓ છે ને 2 દિવસનું અમારું આયોજન છે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સોસાયટીમાં અમારે 308 ફ્લેટ છે. 308 ફ્લેટના જેટલા બી મેમ્બરો છે ભાઈચારો જળવાઈ રહે ને બધા એકબીજાને ઓળખે અને એક સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે એના માટે આ આયોજન કર્યું છે. વિજેતાને અમે ટ્રોફીઓનો ઇનામ આપવાના છીએ. જલપા દક્ષિણી. શું ટીમનું નામ છે? ધનલક્ષ્મી રાઇઝિંગ સ્ટાર્સ. અમે હારી ગયા છીએ પણ અમે કાલની જે મેચ છે એમાં મોટા માર્જિન થી જીતશું ને ચક્રો. બચપનની યાદો તાજી થઈ રહી છે અત્યારે.